બિસ્માર રસ્તાઓને લઈ અને આણંદના લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આણંદની સારસા ચોકડી પાસે ચક્કાજામ થયું છે, જેમાં બિસ્માર માર્ગને લઈ અને પ્રજા હવે રસ્તા ઉપર ઉતરી ચૂકી છે। સારસાથી ચીખોદરાનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી છે તે આ રસ્તાઓને લઈને કરવામાં નથી આવતી રહી અને અકસ્માતની ઘટનાઓ પણ આ ખરાબ રસ્તાને લઈ અને સતત વધવા પામી છે। ચક્કાજામ કરતાની સાથે જ પોલીસની ટીમ પણ ત્યાં દોડતી થઈ ચૂકી છે। રોડ ન બને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। બે વર્ષથી લોકો થાકી ગયા। સીએમ આયા તોય કશું થયું નહીં હજુ। થાકે તો ઉડી ના આવવાના, આપણે ગાડી લઈને બાઇક લઈને જવાનું। આપણે જતો સાધન હેલિકોપ્ટર છે, આપણે લઈને જવાના। નવું સાધન 6 મહિનાથી વધારે ટકતું નથી અહીંયા આગળ, કોઈ અવાજ ઉઠાવતું નથી, એટલે કોઈ આ નિરાકરણ થતું નથી। સીએમ સાહેબ પોતે આવ્યા હતા, ઓપન હાઉસ હતું બધાના માટે, ખુલ્લે ચર્ચા હતી, ત્યારે સીએમ સાહેબને પણ આ વાત કરી હતી, પણ સીએમ સાહેબ એમને એટલું કહી દીધું કે થઈ જશે, પણ અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। કલેક્ટરને પણ લેખિત કેટલી વાર લખાઈને આપી દીધું છે, પણ કોઈ નિરાકરણ નહીં થતું। આ એટલી રાહ જોવે છે કે કોઈ મરી જાય તો પછી કોઈ એક્શન લેવાય। સરકારને એક જ સુવિધા, મરી જવાની કોઈ રાહ જોવામાં આવે છે। અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે, આણંદ સિટી સુધીનો, એક બહુ જ ખરાબ હાલતમાં છે। તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય, દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ન પૂછે વાત। અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય બરાબર છે તો પણ